હે મકવાણા સાહેબ, તમારી બદલી થઈ ગઈ? કોઈ પણ પ્રકારની બદલી કરવામાં આવેલી નથી. તો આ બધી વાતો ક્યાંથી આવી? સોશિયલ મીડિયા અને વોટ્સએપના માધ્યમથી જે સર્ક્યુલેટ કરવામાં આવેલો છે મેસેજ, એ તદ્દન પાયાવિહોણો અને તદ્દન ખોટો છે. આ બધું ખોટું છે. હવે તમને એમ થતું હશે કે અમે આવું કેમ કહી રહ્યા છીએ, તો અમે આવું એટલા માટે કહી રહ્યા છીએ કે આજે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી છે ને, તેને લઈને સોશિયલ મીડિયામાં અફવા ફેલાવી દીધી. હવે કોણે અફવા ફેલાવી તો ભગવાન જાણે, પણ આ અફવા એવી હતી કે ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલી થઈ ગઈ છે. અને સોશિયલ મીડિયા તો તમને ખબર જ છે, ગમે તેવા મેસેજ હોય અને એમાં પણ આટલા મોટા અધિકારી ના હોય એટલે ઝડપથી વાયરલ તો થઈ જ જાય. અને પાછું ખબર છે આ મેસેજમાં બીજું હું લખ્યું હતું કે તેમની જગ્યાએ SJ સોલંકીની નવી નિમણૂક કરવામાં આવી છે. અને આ બધી અફવાઓમાં ભાઈ હરેશ મકવાણા એટલે કે આ પ્રાંત અધિકારીને પણ એ મેસેજ મળ્યો અને ખુદ તેઓએ સ્પષ્ટતા કરી કે ભાઈ મારી કોઈ બદલી નથી થઈ. હવે તમને બધાને તો ખબર જ છે કે ભાઈ મકવાણા સાહેબનું કામ કેવું ખતરનાક છે. ખાસ કરીને જે ખનન માફિયાઓ અને ખનીજ માફિયાઓ છે ને, એમને તો આ હરેશ મકવાણાના રાત્રે સપના આવે છે, નાઇટ મેર. એટલે આવા જ કોઈક ટીખળકોર શખ્સે આવી રીતે ભાઈ બદલીનો મેસેજ વાયરલ કરી દીધો અને થોડીક વાર માટે આવા શખ્સોએ પિશાચી સુખ માણી લીધું. અને આવા અનેક ખનન માફિયા અને ખનીજ માફિયા હોય તેમની બદલી કરવા માટે ઉપરથી નીચે ધમપછાડા પણ કર્યા છે. પણ ગુજરાત સરકારે આવા બાહોશ અધિકારીને આ પંથકમાં મૂકીને ખનીજ માફિયાઓના હોશ ઉડાવી દીધા છે અને તેમની બદલી થયાની વાત તદ્દન પાયાવિહોણી સાબિત થઈ છે. ત્યારે હાલ તો સોશિયલ મીડિયામાં જે આ મેસેજ ફરી રહ્યો છે ને, તેના પર પૂર્ણ વિરામ મૂકી દેવાયું છે. હવે તપાસ એ કરવી જરૂરી બની ગઈ છે કે આ મેસેજ કર્યો તો વાયરલ કર્યો કોણે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.